વધારે બેઠ્યો ને કાદી વેચી મારી હાથતો કોઈક ઘર હોય તો સારું હોય મળી જાય તો વેચી મારી કાદી વધારે થઈ જાય એટલે કાઠું પડે પાલવાનું તો કોકને પૂછવું પડશે વેચી હોય દૂધ બેસે નહીં અને રોજે મારે ઉકાળો ચા પીવો પડે અને મહેમાન આવે તો મારે દૂધનું કશું હતું નહીં એટલે ભેંસ તો લાવી પડશે હાથીજી દલાલને મળવું પડશે તો કંઈ ભેંસ ખોરે એટલે સારું હોય મારે તો રોજે ઉકાળો ચા પીવો પડે. એટલે સાહિલજી હા બોલાવો. આજ તો કાળુબાન ઘેર જવું છે. તમે વન ઘેર જવાનું કહેતા હતા. અરે ઓહો આવ્યું વન ઘેર તો ફૂંચી ખાવાના આવી તા નહીં અને એવા તો ચા બનાવે ને ઉકારો ચા બનાવે મને તો ભાવતોય નહીં ઉકારો ચા. પણ બચારાને ભેંસ ના હોય તો પછી ઉકારો ચા બનાવવા આપણે એક તો મફતનો પીવાનો પણ એ ઝંઝટમાં કોણ પડે ભેંસ નહીં મેં પાછું ચાર ને બાર લાવવાની ને એવું બધું. ના એમના ઘેર તો જી આ તો ના હોય તો બેઠે જઈને પછી વાત કરીએ. સારું તે હેળો જઈએ. કાળુબાન ઘેર તો આવી ગયા ને. ઓહો વાહ દાભાઈ સાહેબ કાળુબા આવો જય ભગવાન. જય ભગવાન. બોલો જમનું કાઢું બા શું લોંધી હે ને છેતર બાજુ આવતા નહીં એમ નહીં અને હું આવીશ શીતળમાં કેનો શું ચાલે બીજું? સાહેબ ચાબા મેલું પણ દૂધ નહીં ઉકાળો મેં કહું પછી ના કાઢું બા અરે આજે બા દૂધ વગરનો ચા તો પીવો જ નહીં. ચમ ના નહીં ભાવ તો દૂધ વગરનો ચા. કાળુબા ઉકારો નહીં ભાવ. કેમ નહીં ખાવ દૂધ લાવવું પડશે અને ચા બનાવવું પડશે. સાચી વાત. એટલે આ દૂધ તો ના લાવું જો આપણા જોડે પૈસા નહીં તો તમે હું દૂધ લાવું તો ભેંસ લઈ લો કે. એટલે આ તમે એવું વાત કરો ઘણા દાડે આયા અને ઉકાળો ચા પીવડાવો. ઉકારો ચા તો નહીં ભેંસ પીએ. લઈને પકડ ના થઈને તો અહીં પૈસા લાવીએ. દલાલીની કોઈ ખબર જ નહીં. કોક ભેંસ બતાવે તો ચપટી મારીને ભરાયેલો તો જ ગાલી. આ ઘરમાં કરિયાણું ખૂટ્યું છે અને આ પેલો દહલો એવો બધી દલાલી બહુ કરે છે ત્યાંથી મારા દલાલી ઓછી થઈ ગઈ. નકર 5 મિનિટમાં કોકની ભેંસ ભરાઈ દઉં. એક દાનમાં તો 2 ભેંસો તો હું હલાવી જ દઉં. અને આ દહલો ચોહી આવી ગયો ને એ જ નહીં ખબર પડતી કારણ કે એવો ઓછા ભાવમાં વેકાઈ મારે. હું કયો લે મારે હે ને બેસો વધારે થઈ ગઈ ને તે એકાદી આલી દેવી. એવું હોય એમ કેવી વેકવાની આ એવી હું કિંમત ને લઈએ ભેંસની 60 ની કિંમતની છે આપણે ના દૂધ કેટલું આલો 2 લીટર. એવું એમ અને 2 લીટર આલે અને આટલો બધો ભાવ હતો હોય છેલ્લો 60 લે 50 આલ્યો ના છેલ્લો 60 એટલે 60 આપણે નક્કી કરેલું જ છે આપણે. એ આપણે હાલ વેળો જોઈ લઈએ આપણે બોલાવી લઈએ ઘરે સારું જોઈ લઈએ અમને આવું હો કાળુબા તમારે ભેંસ જ જોઈએ છે ને? તો અમારે ભેંસ જ જોઈએ. હા તો 2-3 દાડા હું સેટિંગ કરી આલું. હા બરોબર. લે આ દહલો દલાલી એ જ છે મારા ભેંસનું કેવું ય ચમનું પણ જવા દે તો ખરું એવું જતું રહેશે ખરું એ કાળુબા અરે આવા હાથીજી અરે હાથીજી આયા? આવો આવો બેહો બે હતા ખુશ. કાળુબા પાણી વાણી આલો. લે સાહેબા કેમ આજ આઈટમ બેઠા બધા અરે આ ઘણા દિવસે કાળુભાન ઘેર નતા ગયા ત્યાં જ આવી ગયા કાળુભાન ઘેર જતા આવીએ. અરે હાથીજી તો ભેંસ નજરમાં હોય તો મને કહેજો મારે ભેંસ લેવાની. લે આ બિહાર જ ભેંસ જોઈને આવું સારું તમે કાળુજી હું નીકળું. સાહેબજી તમે બેહો બરોબર. મારે થોડું કામ છે એટલે હું જઉં છું. હેડો આવજો આવજો હેડો. હાથીજી બેહો તમે ચલો. હા દલાલ તો જોયો હું મારી વાત કરી દીધી હાથીજી ભેંસ કેવી હે? આ ભેંસમાં તો કોઈ કીધા જેવું જ નહીં એવું હે? તમારા અમને એના કોઈ ફરક જ નહીં એવું? તમે કારા અને ભેંસે કારી ખાલી તમારે એક જ ખોમી હોય કારણ કે તમારે શેકડો નહીં ને શેકડો હા હોય એ વાત જવા દે ને, પણ ભેંસની કિંમત શું? ભેંસની 70 મેલી કિંમત એવું હે? ઓહો હવે એટલી બધી મારે તો 50 લેવાની ગણતરી હતી. એ પણ ભેંસ જુઓ તો બની નહીં હોય ગમે તે બની હોય પણ મારે 50 લેવાની ગણતરી એ હતી. પણ ભેંસ તો હારી તમારે જેવી એટલે હવે હેડો ને જેમ જેમ ફાવન સેટિંગ કરવા જતા આ હેડો તો આપણે ભેંસ તો જોતા જ આપણે લેડો. કાળુબા ભેંસમાં તો હોય ને કાળુબા ભેંસમાં જો ને જોરદાર ભેંસ છે કારણ કે બન્યો ને
તકલીફ થોડી આવી ગઈ એટલે દવાખાનામાં એવું હોય એટલે લાખ રૂપિયાની ભેંસ તો પણ 70,000 માલવાની. એવો પણ ભેસ છે ને. આ ભેંસ આ પેલી લીધો અને આ પેલા મંગાઈ આ લઈને આવ્યો તું કહેતો હતો ને ભેંસ વેચવાની. હાથીજી દેખાડો તો પેલી બાજુ એક વાત કરી. હાથીજી એ ભેંસ તો વેચવાની છે પણ એ ભેંસનું દૂધ કેટલું આવે? એ 3-4 લીટર આલે એ રીતે જો ખોરાક કરો ને તો તમે એવું છે? હવે દેખાડો. મંગાજી ભેંસની કિંમત તમે શું લીધી? 70. 70 માં લીધી. હા પણ એનો તમારા માટે થોડું આગુ પાછું થઈ જાય. એવું હા વાત કેમ વાંધો નહીં આપણે તો આપણે તો રોકડા જ આવી દઈએ. વાંધો નહીં. અંદાજી આપણે વાત કરી લઈએ. તો મને 55 કો હશે ખરી ને? હા હા કે આપણે તમે સારું તમે જો ને હું જોઈ અહીંયા આજ તો મજા જાણે આ તો કાળું બાન તો આલી દે 70 માં આ 15,000 રૂપિયા આપતો ને હરજાના અને ગલ્લું કરિયાનું બરિયાનું ને હરજાવાનું આ તો રાત કરી આ તો કાળું બાન તો આલી દીધી ભેંસ કારણ કે એમના મોં જેવી તો આલી દીધી એમનો કલર એવો ને ભેંસ એવી કારણ કે મારા ઉપરના તો કાઢી લેવા દે. લેવા મંગા આલિયા તારા 55 ગણ લે માફી દલાલી આવજો આવજો લે થઈ ગયા ને? હા હોય આ તો મેં પડી ગયું ઘરનું કરિયાનું એ ખૂટી દીધું અને આ તો દલાલી થઈ ગઈ એટલે આ તો પૈસા આવી ગયા. હે કાળુબા આમાં ગાવ તા આપણે અમને હોજે બેસ ભરી ગયો છે હોજે રાખવી છે? હા હોજે ભરી ગયો દાલ દે હા રેડો ને પછી. કાકા તો તમે ચો દાલ લઈને આવ્યા દારૂ ને થાય એટલે જ. હાલ તો કશો જ નહીં. હા તા મંગા અમે ઘેર જઈએ લાવ હા રેડો મંગાજી. અને અમને ડાલુ લઈને આવીને ભરી ગઈ હો હા વાંધો નહીં. તેમાં તો શું થઈ ગયું